गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे। वन उपवन अभिनंदन करता छाई घटा परियारी रे। शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे। मन हर जाओ धन बरसाओ धन सुखवारो जी रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। शुभ दिन आयो बनने भायो नयो नयो सो रंग ले आयो। शुभ दिन आयो बनने भायो नयो नयो सो रंग ले आयो। होठों पे मुस्कान गुलाबी लायो रे। होठों पे मुस्कान गुलाबी लायो रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। ओ आयो रे शुभ दिन आयो रे। चंदा लाजो दीपक लाजो झगमग तारे लाई जो जी। झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी। झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी। खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी भर दो जी। हर घूमर रसिया मीठा मीठा गाओ रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। केसरियो रंगीलो आयो सूरज सो चमकीलो आयो। केसरियो रंगीलो आयो सूरज सो चमकीलो आयो। दिन ये प्यारो किस्मत वालो आयो रे। दिन ये प्यारो किस्मत वालो आयो रे। मंगल गाओ शुभ दिन आयो। बल बल जाओ शुभ दिन आयो। दूसरी बातों शुभ दिन आयो। झूमो नाचो शुभ दिन आयो। हर जोक पुराओ शुभ दिन आयो। रंग उड़ाओ शुभ दिन आयो। फूल सजाओ शुभ दिन आयो। जश्न मनाओ। आयो शुभ दिन 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 सोने उड़ा सूरज उदियो और चारू मेर हुई झिलमिलाट ते आया मारा पावड़ा। તમે પૂછીને કહો બપોર પછી પાંજરાપુર પ્રયોગશાળા અંધજન તાલીમ કેન્દ્ર મંદબુદ્ધિની છાત્રાલય વગેરેના ટ્રસ્ટી અને પરીખ ભાણજી વનમાળી પરિવારના સભ્ય દિલીપભાઈ પરીખ અત્રે આજે પ્રજાસત્તાક દિવસમાં 26મી જાન્યુઆરી એટલે દેશ આઝાદ થયો ત્યારે અમારા અહોભાગ્ય છે પરિવારના કે આજે એક રીકડિયા ગામ નાનું એવું ગામ એમાં
આણંદજી સૌજી મહેતા પ્રાથમિક શાળામાં ઉપરના ભાગે ચંપાબેન આણંદજી ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે રેખાબેન અનિલભાઈ મહેતા તરફથી ઉપરના હોલનું આજે ભૂમિપૂજન હેતવીબેન, હિયાબેન અને બંથરીબેનના હસ્તે અત્રે આ ભૂમિપૂજન કરવામાં આવ્યું. એમાં આપણા જયંતિદાદા ગોરદાદાએ બહુ સારી રીતે વિધિ કરી અને આ કાર્ય કર્યું. સાથોસાથ સરપંચ, ઉપસરપંચ અને બધા જ હાજર રહી અને પ્રિન્સિપાલ સાહેબ પણ હાજર રહી અને આ કાર્ય આપણને પૂર્ણ કરાવડાવ્યું અને બાળકો પણ સાથે રહી અને એમને મીઠું મોઢું કરાવી અને આ કાર્યની શરૂઆત થઈ. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, સરસ્વતી દેવીને પ્રાર્થના કરીએ કે આ સ્કૂલમાં છોકરાઓ જે ભણે છે એ ખૂબ આગળ વધી અને ગામનું નામ રોશન કરે. સાથોસાથ નિલેશભાઈ સાહેબનું પણ નામ રોશન થાય, નરેન્દ્રભાઈનું પણ નામ રોશન થાય. કારણ કે જે વખતમાં સરપંચ હોય એના વખતમાં આ બધું કાર્ય થયું ગણાય. અમે તો હમણાં વયા જશું, પણ આ કુટુંબના નાતો આણંદજી સૌજી એટલે લગભગ મને એમ છે કે આ સ્કૂલ 50 થી 60 વર્ષ પહેલાં બનાવી હશે અને એ પછી એના જ પરિવારે પાછું ઉપરના હોલનું ભૂમિપૂજન એમના પરિવાર દ્વારા જ થઈ રહ્યું. એ મોટો આનંદનો વિષય ગણાય. 3 પેઢીથી એ ઉત્તરોત્તર પ્રગતિ કરી હોય તો જ એમને આ ભાવના બધી થાય. તો પુનઃ આપણે એ પરિવારનો રીકડિયા ગામ વતી અને પ્રાથમિક શાળાના આચાર્ય વતી હું એનો આભારની લાગણી વ્યક્ત કરું છું. ઠાકોરજીને વિનંતી કરીએ કે એમને દિન પ્રતિદિન વૃદ્ધિ, એને સમૃદ્ધિ થાય અને સત્કાર્યમાં આવા પૈસા વાપરવાની એને વધુમાં વધુ પ્રેરણા મળે અને એના કર્ણરૂપી હાથ સદાય માટે લંબાવતા રહે એવી અભ્યર્થના. સાથોસાથ અમારા પરિવારને પણ આ ભૂમિપૂજનમાં બેસવા માટેનું સૌભાગ્ય મળ્યું એના માટે મને વિશેષ એક આનંદ છે. અમારે હેતવીબેન અને બંથરીબેન પણ અમારું માન રાખી અને સોનમબેન છક પણ અત્રે અહીંયા આવ્યા. આવા નાના કાર્યક્રમમાં એ ભૂમિપૂજનમાં આવ્યા એટલે એમનો પણ હું અંતઃકરણપૂર્વક એક આભારની લાગણી વ્યક્ત કરું છું. સૌનો આભાર સાથે નમસ્કાર કરું છું, નતમસ્તકે બધાને વંદન કરું છું. હું આપણે પ્રિન્સિપાલ સાહેબને કહું છું કે તેઓ અત્રે અનુલક્ષીને થોડુંક ઇન્ટરવ્યૂ આપે અને આ તકે એમવર્લ્ડવાળાએ અમને પ્રસિદ્ધિ આપી એ માટે હું એમવર્લ્ડનો પણ અત્રે આભારની લાગણી વ્યક્ત કરું છું. અસ્તુ પુનઃ બધાનો આભાર. સરપંચ શ્રી નરેન્દ્રભાઈ વાળા, દિલીપભાઈ, જયંતિદાદા, કાનજીભાઈ, આ અત્રે પધારેલા બે બહેનો, આજે આ શાળાની અંદર 56 વર્ષ પહેલાં મહેતા પરિવારે સ્કૂલ બનાવી હતી. આજે આટલા વર્ષ પછી શાળાને જ્યારે પાડવાની વાત આવી ત્યારે મહેતા પરિવારે કીધું કે ભાઈ શાળાનું તમારે શું જરૂરિયાત છે. જે જૂની શાળા છે કીધું જૂની શાળા પાડી અને અમારે નવી બનાવવાની ગણતરી છે. તો સરકાર તરફથી 2 રૂમ આવેલા. પછી આ અનિલભાઈ અને રેખાબેનને બંને કીધું કે ભાઈ કાંઈ તમારે ઘટતું હોય, જરૂર હોય તો અમે મદદ કરશું. એટલે જ્યારે વાત કરી ત્યારે રેખાબેને અને અનિલભાઈને કીધું કાંઈ વાંધો નહીં, આપણે હમણાં ફંક્શન ગોઠવીએ ત્યારે આપણે એનું આયોજન કરીએ. પછી બધા ભેગા થયા અને વાતચીત થઈ ત્યારે બધા મહેતા પરિવારે ખૂબ સાથ અને સહકાર આપ્યો અને બધાએ કીધું કે ભાઈ આપણે ઉપર હોલ બનાવી દઈએ. તો આજે 26મી જાન્યુઆરીના દિવસે આ ભૂમિપૂજન હોલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. એની અંદર ગામના સરપંચ શ્રી નરેન્દ્રભાઈ વાળા, ગામના ઉપસરપંચ શ્રી ભૂપતબાપુ વાળા અને ગામના આગેવાનો સૌ ઉપસ્થિત રહી અને ખૂબ જ સાથ સહકાર આપ્યો અને આજે આ ભૂમિપૂજનનું શુભ કામ પૂર્ણ થયું છે. તો અસ્તુ.